આજે અષાઢી બીજ અને ચારણો જે કાંઈ પરંપરાથી બોલતા આવ્યા છે અને કહેતા આવ્યા છે, પણ આ બધી મોબાઈલમાં વિકૃતિ આવી ગઈ છે. એટલે અમારા કવિએ કીધું છે, હું આ કાયમ માટે બોલું, સંસ્કાર ઘટાન ચોપડા વજા, જીવતરમાં રેડ્યા ઝેર, માનવ મટીને દાનવ થયા, કળજુગે કાળો કેર. તમે સોશિયલ મીડિયામાં જીવતરમાં ઝેર રેડી દીધા છે. તમારી પેઢીઓની ખબર નથી, તમારા ઇતિહાસની ખબર નથી, તમારા પૂર્વજનોની ખબર નથી, કયું તમારું કુળ છે એની ખબર નથી, કયું ગોત્ર છે એની ખબર નથી, કઈ તમારી કુળદેવી છે એની ખબર નથી, કઈ ચડાવ છે એની ખબર નથી, કયા તમારા ગુરુ છે એની ખબર નથી, કયા તમારું હથિયાર છે એની ખબર નથી. મૂળ આ મીડિયા સોશિયલ વિકૃતિ આવી ગઈ છે. પણ જરૂર છે, આવવાની જરૂર છે. આને કળજુગ કહેવાય. આજે અષાઢી બીજ માલધારીઓ માટે તો ખાસ, હા, તેથી માલધારી દૂધ વેચે નહીં, તેથી અર્પણ કરે. આપ્યું નો કે અર્પણ. કોઈ પણ ગામમાં ઘર હોય એને આ લોટા ભરી ભરીને દી આવે, અથવા દૂધપાક કરે, ખીર બનાવે. દૂધપાકમાં ખીરમાં પાછો ઘણો ફરક. દૂધપાક એટલે એમાં ચોખા ન હોય, ગણ્યા ગાંઠા હોય, અને દૂધપાક કહેવાય. ખીર એટલે આમ અડધોડ હોય બે. સમજી ગયા ને? એમ કચ્છની માલકોર દૂધને પણ ખીરા કહેવામાં આવે છે. કચ્છ નવું વર્ષ, જેને ઇતિહાસ 1200 વર્ષ ની આજુબાજુ છે. કચ્છ નથી જોયું તેને કાંઈ નથી જોયું મિત્રો. આ કચ્છમાં એવા રાજવીઓ આવી ગયા છે જેને ઇતિહાસ ધ્રપી દીધા છે. એ ઇતિહાસ ની હારે શેડા બહુ થઈ ગયા છે. જેમ માણસને ઠીક પડે એમ બોલે છે. મૂળ કારણ આ તમારા મોબાઈલ વિકૃતિ આવી ગઈ છે. આ કચ્છ પેલા કશ્યપ ઋષિ થઈ ગયા એટલે કચ્છ નામ પડ્યો. એની પેલા જેને કહેવાય દુર્વાસા મુનિ જેવા આવ્યા હતા એટલે એને દ્રાવિડ દેશ કહેવામાં આવે છે. આ કચ્છ મહારાવ કચ્છને અલગ કરવા માટે ખેંગાર ખૂબ લડ્યા છે, પણ સમયે સાથ ન આપતા કચ્છ ની જે એમની ઈચ્છા હતી આજની તારીખમાં અધૂરી રહી ગઈ છે. કારણ ગોરા અહીંયા નથી આવી શક્યા મિત્રો. આ કચ્છ ખદેડી મૂક્યા છે ગોરાને. હા, મહેમાન ગતિ કરવા આવ્યા એ ભલે, પણ ગોરાને કરવા નથી દીધા. આ કચ્છમાં ક્યાંક હોનારા સુનવાણી વાવાઝોડા વયા ગયા છે, પણ જે 25 લાખ કચ્છી માળું જે છે એની સતની સરવાણી હજી ડૂબકી નથી મિત્રો. હજી એમની એમ છે. આ કચ્છ ઇતિહાસકારો જોઈ જોઈને બોલે છે, સાંભળીને બોલે છે, કાંઈ વાંધો નહીં. પણ આવો લાખો થઈ ગયો કચ્છમાં, જામ લાખા. ઓહો, કેવા થઈ ગયા બાપ. કચ્છ 12 માસ કે જ્યાં સિંધુ નદી, કચ્છ કાયમ માટે લીલો હતો બાપ. દુકાળ પડતા હોરટના હાલારના માણસો કચ્છની માલકો દુકાળ ઉતારવા આવતા મિત્રો. આ કચ્છ
પણ સમયે એટલી બધી જેને કહેવાય વિકૃતિ કરી નાખી, વિફર્યો છે, એટલે કચ્છ હુકો થઈ ગયો. પણ જેને સતની સરવણીય ધજી કચ્છી માડુની એમની એમ છે બાપ, 18 વરણની. પછી આપ જાણો છો કચ્છમાંથી ઘણી જગ્યાએ કોઈ હલારમાં આવી ગયા, કાઠિયાવાડીમાં આવી ગયા, કોઈ દેશ વિદેશમાં છે. આહાડી બીજનો મતલબ મિત્રો 18 વરણ માને છે, પણ કચ્છની કઈક જુદી છે. લાખા જામ લાખો કે છે, લાખો ફુલાણી કે છે, પણ 1200 વર્ષનો ઇતિહાસ છે આજુબાજુ. એમ આવો થઈ ગયો જેને કહેવાય દેહવટો દીધેલો. અને અમુક જેની ઈચ્છા હતી પૂરી થાય પછી જવું, એ એની ઈચ્છા પૂરી થઈ હતી. બરોબર છે. આપણે કહી છે ને, એક આવે દુઃખ, એક આવે દુઃખ ઉપજે ને એક આવે દુઃખ જાય. એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય. અને પાસે બેઠો હોય ન પોહાય, અને એક વિદેશમાં બેઠો હોય વિહરતો હોય. વિહરાય નહીં પણ ભૂલાય નહીં, વિદેશમાં નહીં પણ વિરહાતો નથી. આનંદ કે પરમાનદા તો માણહે માણહે ફેર, પણ 1 લાખો દેતા ન મળે બીજા ત્રાંબિયાના 13. આવો લાખો કચ્છમાં આવું 12 વર્ષ પૂરા થતા આપણે કહી છે ને, એવી વ્યક્તિ આવે તો આપણે નથી કે અમારા ગામમાં વરસાદ આવ્યો, ફલાણા ભાઈ આવ્યા, એવું. પણ લાખો આવવાથી ના કચ્છની માલકોર જેને કહેવાય અમી સાટણા થયા, વરસાદ આવ્યો, વન પ્રકૃતિ લીલી સમ થઈ ગઈ. આ અમુક ઈશ્વરના મોકલેલા આત્મા હોય છે મિત્રો. કચ્છમાં બહુ ધરબાઈ ગયેલો ઇતિહાસ છે, પણ આપણે એને હજી કોઈ જાગૃત કરતા નથી. આ કારણ કે આપણે આ મોબાઈલની માલકો બધી વિકૃતિ ખોઈ દીધી છે. આવો લાખો કીધું છે, લખો મરજો પણ લાખોનો પાલનહાર નો મરજો. કચ્છી માળુનું 25 લાખનું વસ્તીનું આ 9 વર્ષ એટલે આહાડી બીજ, જેને 1200 વર્ષની આજુબાજુ આપ જાણો છો. પછી માણસ આમાં જામનગરનું પણ આવે છે, જામ રાવળનું આવે છે, ઘણું ભલે આવતું હોય, પણ અમુકને માં આશાપુરાએ સહાય કરી છે, અમુકને માં આવડ પણ કીધું છે. સહાય કરવા માટે ગયા છે માં. બહુ જૂનો ધ્રબાઈ ગયેલો ઇતિહાસ છે, પણ આ તો હું આહાડી બીજને લઈને આલું છું. 9 વર્ષ માલધારીઓ દૂધ વેચે નહીં, નવા લુગડા પહેરે. અને કચ્છ માળાવની વાત કરું છું. લાખા ની જે ખાંભી, જ્યાં હાલની તારીખમાં આટકોટ, જે તમે રાજકોટ જાઓ, રાજકોટ થી હલેંડા સમજી લેજો, હલેંડા થી પછી તમે જાઓ એટલે હરધાર આવે, વીરનગર, આટકોટ, આ બાબરા લેન આવે અમરેલી જવા માટે. એ આટકોટની બાજુમાં ગામનું નામ સારું, અહીંયા લાખાની ખાંભી છે. લાખાને છતરીઓ પૂજા કરે એટલું નહીં, 18 વરણ લાખાને માનવા વાળો બાપ. આવો લાખો જેનો ભાવ કોઈ નિવેદ કરે છે, કોઈ દૂધની જલાધાર કરે છે. આ 9 વર્ષની વાત કરું છું. અને ઇતિહાસ તો એમ કે છે કે એના પૂર્વજનો, પરિવારો, લાખાના વંશવાળો, જ્યાં એની જન્મભૂમિ છે અહીંયા, અને જ્યાં લાખાની ખાંભી છે ત્યાં પણ 12 મહિને 12 મહિને આહાડી બીજના અહીંયા ઉત્સવ થતા અને નિવેદ થતા, દૂધની ધારાવાળી દેવાતી. હવે થતું ન થતું એનું ખબર નથી. આ વસ્તુ આ કચ્છનું 9 વર્ષ માલધારીઓ
દૂધ વેચે નહીં, નવા કપડા પહેરે, કોઈ સગાવાલાને ઘરે એકાબીજાને મળવા જાય, રામ રામ કરે, આહાડી બીજનું નવું વર્ષ. પણ ચારણો વરસાદ થયો હોય કેલા જેને કહેવાય આપ ખીલ્યો હોય, અને આના દુઆ ગણાઈશ આહડ મહિનાના. કયા ભય ધારોલા મે લિયા અનવાદળ જમકી જ વીજ, પણ મારા રુદાને આજ રાણો હાંભર્યો, એ આજ આવી આહાડી બીજ. આહાડી બીજ આ ચારણ ભાષામાં બોલું છું ભાઈઓ. રે અને અળોમાં ઘણો ફેરક હોય. ઇતિહાસ બહુ મોટો છે લાખાનો મિત્રો, પણ લાખાને ચારણો ક્યાંક અલગ ભાષામાં બિરદાવ્યો છે. લાખાના ભજન છે, એની સ્તુતિ છે, દુઆ છે. મિત્રો કચ્છની માલકોર લાલ ચોખા થતા અત્યારે ક્યાંય નથી થતા. કોઈ દેશની માલકોર કચ્છમાં થતા, કારણ કે સિંધુ નદી સમયે દશા કપડા કદી અને સિંધુ નદી પાતાળમાં વહી ગઈ છે. આપ જાણો છો મોટો ઇતિહાસ. કચ્છ મારા એનું કંઈક પરિવર્તન, એની રહેણી કહેણી ક્યાંક જુદી હતી મિત્રો. અમુક પરંપરા છે ને એની ખુવારી ક્યાંક જુદી હોય મિત્રો. આ કચ્છ એટલે બધાને કેવું જોવે, કચ્છ નથી જોયું એનું કાંઈ નથી જોયું. આ કચ્છ કોઈ કચ્છની ઉપર દીકરો સડાઈ નથી કરી શક્યો. આ મહેમાન ગતિ આવ્યા ભલે, પણ કચ્છ માથે કોઈ રાજ નથી કરી શક્યું. આ કચ્છ. આ કોઈ લાખો ફલાણી કે છે, કોઈ રાવળ લાખા રાવળ કે છે, ભલે કહેતા હોય કહેવા દો, કારણ કે વાણી અને પાણીનો કોઈ પાર ન આવે. એમ આ લાખો, પણ લાખાની ખાંભી આટકોટ મેં તમને કીધું ને એની બાજુમાં છે બાપ. જે એના વસવારો છે 12 મહિને એને પગે લાગવા જાય છે, એના નિવેદ કરે છે. આ નવું વર્ષ કચ્છનું. નવા વર્ષના કોઈ ઝાડ વાવે, તળાવ ઊંડા કરે, કોઈ ઓરગત કરે, કોઈ હોના ચાંદી લે. નવું વર્ષ કચ્છીનું. પણ આદિ અનાદિથી જો નવું વર્ષ આવતું હોય તો રામથી. હા, કારણ કે 11 ઘણા કે છે રામાયણને 5000 વર્ષ ઉપર થઈ ગયા, અરે મહાભારતને 5000 વર્ષ ઉપર થઈ ગયા, રામાયણને 11000 વર્ષ ઉપર થઈ ગયા. જે કહેતા હોય ને, પણ રામ રામ શબ્દ રામ વખતની ભગવાન રામ જયારે ગાદીએ બેઠા ને તે દુનું હાલ્યું આવે છે આ નવું વર્ષ. હવે આપણે એને કંઈક બીજું કહી છે. આ ભણ્યા ને એટલે હવે નાથ મોડો કાઢી નાખ્યો, આ સુધર્યા બહાર જાય. રામ શબ્દો છે ને મહાન શબ્દો છે. ઘણા આ નવા વર્ષની વાત માથે આવું છું. આહાડી બીજ. અમારા ચારણો, માલધારીઓ, આહિર, મેર, કાઠી, દરબાર, પટેલ, મેઘવાળ, ઠાકોર, છત્રીઓ 18 વરણ આજ બીજ ઉજવે છે. કચ્છનું નવું વર્ષ એટલે આહાડી બીજ. આ કચ્છ મિત્રો ભગવાન કૃષ્ણ એને 148 ભાઈ હું ભણશો મેળ તમે કરજો પાછા 48 ને. હા, રથયાત્રા 148માં જેને કહેવાય ઉત્સવ. 100 ટૂંકમાં 48 વર્ષ થયા. લ્યો ને ભાઈ, સીધી વાત. પણ હાલ્યું આવે છે ભગવાન કૃષ્ણ. ખૂબ પણ એનું જુદું છે, કારણ કે બેયનું લેવાનું છે. કારણ આહાડ મહિનો, કારણ કે રથયાત્રા હતી જગન્નાથપુરી. ઇતિહાસો સારા લખી ગયા. મેં કેવું કીધું ને, આ મોબાઈલમાં બધું ભ્રષ્ટ થતું ગયું છે. એમાં મહારાજે કીધું કે ભાઈ મૂર્તિ બનાવો ને એને કીધું કે ભાઈ આટલો સમય તમારે આ ગેટ નહીં ખોલવાનો.
અમે કઈ પછી આપણે કહી છે ને, કોઈ પણ દેવી દેવસ્થાનમાં જો કાંઈ કામ થતું હોય હાલતો આપણે ભાઈ અત્યારે ગેટ બંધ છે 2 દી 5 દી કહી છે ને, પછી એમાં છે ને ઉતાવળ ન કરાય. એટલે કીધું કે સમય મૂર્તિને કેટલો લાગશે, કીધું કે આનો સમયનું કોઈ દિવસ નો અપાય. એ તો સમય જેની મૂર્તિ અમે બનાવી એ જે કંડારાય છે અંદર આજામાં જેને કોઈ આત્મા પ્રવેશ છે એ બતાવે, અમારું કામ નથી. જગન્નાથ એની વાત કરું છું. 2 મહિના 5 મહિના 7 8 8 9 મહિના થઈ ગયા. એમ થયું કે આટલી કે વાર લાગે, ખુદ ઉગાડે છે, આકાર થઈ ગયો, ધડનો આકાર થઈ ગયો, પણ હાથનો પગનો નતો. એટલે કીધું એટલો જ રવા દેજો, બસ એની ઈચ્છા અહીંયા હતી જતી. એમ ઈશ્વરની ઈચ્છા ઈશ્વર જ જાણે. આ બધું ઈશ્વર જ કરે. ગેટ ખોલાવાનું, ખોટી કરવાનું, કારણ કે એની લીલા હતી. પણ ભગવાન કૃષ્ણ સમજી ગયા ને. પણ કોઈ પણ મંદિર હોય, હું પ્રસાદીની વાત કરું છું, પ્રસાદની વાત કરું છું. કોઈ પણ મંદિર હોય સાંજે કઢી ખીચડી હોય, કઢી ખીચડી હોય, કઢી ન હોય તો કઢી શાક ને કઢી રોટલી હોય, મીઠાઈ હોય, પણ કઢી હોય, ખીચડી હોય. એનું કારણ શું? ભગવાન કૃષ્ણને ખીચડીનો પ્રસાદ. હું ચારણ ભાષામાં કહું છું. હવે ઘણા તો મારા જેવા નાઈ ધોઈને જાય ને હારા હારા લુગડા પહેરીને જાય ને મોટી મોટી માળા ભલે પહેરે, કાંઈ વાંધો નહીં. પણ એક જ કર્માબાઈ એવા હતા, ઝૂંપડામાં રહેતા હતા. જોજો તમે, આ ભગવાન કૃષ્ણની વાત કરું છું, દ્વારકાધીશની વાત કરું છું, જગન્નાથ પુરીના નાથની વાત કરી રહ્યો છું. બાપ હજારો હતા. કર્માબાઈ ને એમ થયું કે મારા અહીંયા પ્રભુ ક્યાંથી ના આવે, હું તો સાપરામાં રહેવા વાળી છું, કોણ આવે? એ કોઈ નાતી ધોતી નથી, પણ એના અંદરના જે દિલ હતા ને એ સાફ હતા. નાયા ધોવાથી નથી, આત્માને સાફ કરી નાખો. અંદર જે છે એને સાફ રાખો. અહીંયા જ નજીક ભગવાન હોય. ઈ કર્માબાઈ ખીસડો બનાવ્યો. ખીસડો નો કહેવાય, ખીચડી કહેવાય. પણ કાંઈ વાંધો નહીં, ખીસડો કયો તો મને વાંધો નથી. અને કીધું કે હે મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક, જમવા આવો એમ ન કીધું, આરોગવા આવો. હે અખિલ બ્રહ્માંડના માલિક, હે રામના અવતાર, હે નટખટ, આરોગવા આવો. આ કર્માબાઈનો હાથનો બનાવેલ ખીચડો છે. આ તમે જો છેલ્લે 12 વાગે ને પછી આ ધૂન બોલે છે બોલવા વાળા. હજી ગામડામાં છે ક્યાંક, બીજે હોય નો ખબર નથી, પણ ગામડામાં છે. આ ખીસડો અહીંયાથી નાયલો આવે છે. આ કોઈ આજકાલનો નથી, પણ એમાં થોડીક છેડછાડ થઈ. શું કે છે? ખાંડી રે ખૂંદીને બનાવ્યો ખીચડો, અને ઉપર રેડા કાંઈક તાજા તેલ ના તેલ જો. તાજા તેલ નહીં, આ શબ્દ ફેરવો જરી. તાજા તેલ આ ડબ્બાના નતા તેદી, હે આ ડબ્બાના નતા. આ શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યો આપણે. તાજા તેલ ના તેલ ના. તેલ કયું હતું? હમણાં હું તમને શબ્દ આપું, હામો, હે સમજી લેજો. હે ઉપર રેડા તાજા તલના તેલ જો, મીઠો લાગે તો ફરીવાર માગજો. સમજે? આ કર્માબાઈ ઉપર રેડા તાજા તલ. હજી જરીક નોખું પાડજો, આ સુધરેલ ને વધારે. ઉપર રેડા તાજા તલના તેલ. તલ, તાજા તલના તેલ. જો મીઠો લાગે તો હે મારા અખિલ બ્રહ્માંડના માલિક બીજી વાર માગજો.
આ મારો ભાવ છે. હે અખિલ બ્રહ્માંડના માલિક, બીજા ઘરે ન જતા. આ ઝૂંપડી આવજો, અહીંયા ગયા છે. આ ખીચડી અહીંયાથી છે. આ તમે ખીચડો કયો, ખીચડી જે કહેતા હોય મને વાંધો નથી, પણ મૂળ આ જાદુ ભેણા શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યા. તેલ શું આ ડબ્બાના નતા, ઘાણીના તલના તેલ હતા. આ વસ્તુ છે. ખાંડી ખૂંદી સમજી ગયા ને, એ આ બાયુ નહીં ખબર પડે. સમજી ગયા ને? આ ડાંગર્યું તું કેમ આમ ઝાટકે છે ને ભેળું કાઢી લેશે. ભગવાન આવે આરોગવા માટે એટલો હું લઈ લઉં. પછી મગ હોય એને પછી હું લઈ અને ગાય ગામ ખાંડી ખૂંદી અને એનો ખીચડો બનાવીને આપી દઉં. આખા મગ નહીં, એટલે આમ ખૂંડ્યા. પેલા હા ભેલા હતા, હવે આ તો બધું પૂરું થઈ ગયું છે. એટલે આ ખીચડો કરમાબાઈ નો બહુ મોટું છે. આ પણ આજે આહાડી બીજ ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડ નો માલિક, જો મિત્રો રંધાતું ની દજાતું હોય એમ આ ખીચડી જે મંદિર છે ને એમાં ખીચડી હોય તો સમજી લેજો ભગવાન કૃષ્ણની હાજરી છે. આ હું મારી ભાષા બોલું, તમારી ભાષા તમારા ઘરે રાખો. તમે જો મંદિરો છે જાઓ છે ને બધે ખીચડી હોય, કારણ કે ભગવાન કૃષ્ણને જમાડ્યા છે. કોણે? કરમાબાઈએ. અને ખીચડી ન હોય ને તો એ પ્રસાદ નથી. આ ભલે તમે બનાવો ન બનાવો મને વાંધો નહીં, અને કદાચ બનાવો તો હું રાજી થઈશ, ન બનાવતો તો વાંધો નહીં. પણ આ વસ્તુ છે. એમ મંદિર હોય ને એમાં ખીચડી હાંજે બનાવે, કઢી ખીચડી જમી છે ને આપણે, આ પ્રસાદ છે. પણ હવે આપણે પ્રસાદ ને કંઈક બીજું કરી નાખ્યું છે. મૂળ વસ્તુ આવડતી નથી. ભગવાન તમારા ભાવનો ભૂખો છે. એમ આ તમે વિષ્ણુ હું કૃષ્ણ માથે ચાલુ છું, નવા વર્ષ માથે ભગવાન રામ સબરી ની ગયા હતા. એક આદિવાસી દીકરી, ભીલની દીકરી, કીધું એના ગુરુએ તને રામ મળશે, જાય. 70 વર્ષની થઈ અને રામ અહીંયા પૂગી ગયા હતા. રૂપિયા વાળાને ઘરે નતા ગયા. ઊંડા ઉતરો, રૂપિયા વાળા ની નતા ગયા. ભગવાન કૃષ્ણ ને દુર્યોધને કીધું મારા અહીંયા હાલો. 32 ભાઈના જમણ જમાવ. કે વાત સાચી છે, મારે વિદુર ને અહીંયા જવું છે. અહીંયા નહીં, વિદુર ને અહીંયા. આ ભગવાન કૃષ્ણ વિદુર ને અહીંયા ગયા ભાજી ખાવા, બંટીનો રોટલો. આ વસ્તુ છે. ભગવાન રામ ઈ પણ સબરીની આજ્ઞા, પણ મૂળ ભાવ ને કરમાબાઈ નો ખીચડો ભગવાન આરોગવા ગયા. ભાવ ભગવાન કૃષ્ણ તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો આરોગવા ગયા વિદુર ને. મૂળ ભાવ. દુર્યોધનના મોટા મોટા મહેલ હતા. આનું ભજન છે. અમારા ભીષ્મ, અમારું ચારણનું ગૌરવ 18 વર્ષનો આજે નારાયણનો પણ જન્મ દિવસની આહાડી બીજ છે. ખૂબ ખૂબ એમને આત્માને શાંતિ મળે. બાપ આજે નારાયણનો જન્મ દિવસ. બાપ ભીષ્મ આજે એની એકાદી લીટી આપણે બોલશું, કાલા વેલા કરશું. પણ ભગવાન રામ, હું બીજ માથે જાઉં છું. સબરી પાસે ગયા 70 વર્ષે. જે કહેતા કથા કરો, એઠા બોર ખવડાય, એઠા નતા ખવડાય. તમે વિચાર તો ખરો. પણ સબરી રોજ છે ને અલગ અલગ બોરડી માંથી બોર લેતી, અલગ અલગ. સમજી ગયા ને? આ બોરડીના મીઠા છે, આ બોરડીના ઠીક ઠીક છે, આ બોરડીના ખારા છે, આ બોરડીના ખારા મીઠા છે. સાખી સાખીને બોરડી નક્કી કરતી હતી કે રામ આવે તેથી આ બોરડીના ખવડાવવા, આ ખવડાવવા, આ ખવડાવવા. એ પોતે સાખી અને બોરડીને રાખતી હતી. કોણ? સબરી. અને રામ ગયા. એક ભીલની દીકરી આદિવાસીની, અહીંયા ભગવાન ગયા. મારા તમારે અહીંયા આવ્યા, પણ એ ભાવ હતો.
એના માટે મીઠા લાગ્યા મોર બેટા સબરી, મીઠા લાગ્યા મોર એ જી તારી ભાવના અણમોલ, સબરી તારા મીઠા લાગ્યા બોર, સબરી તારા મીઠા લાગ્યા બોર. એ સબરી તારી મીઠાશ આ બોરમાં મીઠાશ નથી, સબરીના ભાવમાં મીઠાશ રામની હતી. મિત્રો આ રઘુકુળના સંતાનની વાત ગઈ. સબરી રોવાનું કારણ જાણવા છતાં રામ કે કેમ રોવા માંડી બેટા? પ્રભુ રોવાનું કારણ તો ઈ છે તમે આવ્યા ઈ, અને આંસુડા જે આવ્યા છે ને એનું કારણ ઈ છે કે મારા ગુરુના વચન હાચા પડ્યા કે એક દી તને રામ મળી છે અને તમે આવ્યા એના મારા હરખના આંસુડા છે. પ્રભુ આ સબરી હે સબરી કે એઠા બોર ખવરાય જરીક નોખું કરો. એ ભાઈ હું તમારા ઘરે આવું તમને એઠું ખવડાવી છો, જરીક નોખું કરો. પણ ઈ બોલડી અલગ અલગ રાખતી હતી સાખી સાખી. કોણ? સબરી. આના મીઠા છે, મોળા છે, સમજી ગયા ને, ખાટા મીઠા છે, આવી રીતે હતું. એટલે કીધું છે સબરી બાપ તારા ભાવ ને હું આવ્યો છું. સબરી તારી ભાવ બહુ છે. આ રામ આ કૃષ્ણ કર્માબાઈ નો ખીચડો ખાવા ગયા મારા તમારા ઘરે આવ્યા ક્યાં? આ ભાવ ભલે તમે કિલ્લા કિલ્લાના કૃષ્ણ લઈને મારી પાસે મને કાંઈ વાંધો નથી, પણ તમારો દીકરો છે ને એને હાસવો, તમારા મા બાપ ને હાસવો. દુનિયાને હું કામ દેખાડો તમે? હા હે ધમણ થઈ જાય. હા 2 કિલ્લાના કાનન લઈને આવે. તમને ખબર છે આનું પાલન નથી થતું. હૃદયમાં એક જ મીરાબાઈએ રાખ્યો તો કાનાને. ભલા માણા ઈ મીરાબાઈ રાણાએ કીધું મીરાબાઈ તમે આ ભક્તિ કૃષ્ણ ની કરો બરોબર છે કે અમે રાજપૂતો છે અમે એને કરી છે કે વાત સાચી છે રાણાજી મેં તો લગ્ન કરી લીધા છે કે આનું પરમાણ શું? લગ્ન કર્યા એ કૃષ્ણ ની હારે તો પરમાણ શું? આ કાનો ઈ રાખે. અરે ઈ કે મારા હૃદયમાં છે. કોણે કીધું? મીરાબાઈએ. તો રાણાએ કીધું કે તો આનું પરમાણ દ્યો. પરમાણ તો જોવે ને ભાઈ, હું અભણ છું, દુનિયા આખીને ખબર છે કે બાપુ અભણ છે, એટલે પરમાણ કે તમે માગો. એ વખતમાં કોડવડ ભાષામાં કચેરી ભરી, ઝેર મગાવ્યું. ટૂંકમાં કીધું કે મીરાબાઈ જો તમારા કૃષ્ણ હારે તમે લગ્ન કર્યા હોય તો આ પી જાઓ, આ ઝેરનો કટોરો પી જાઓ. મીરાબાઈ કટોરો હાથમાં લીધો. આ બહુ વર્ણા વાળા ભજન છો ભાઈ, આ તો હું હાડી બીજ છે મોજ છે એટલે બોલું છું. આમ રાખ્યો. સભાજનો મીંડો બધા બોલા કા મીરાબાઈ પી જાઓ ને, જો કૃષ્ણ હારે તમે લગ્ન કર્યા હોય તો આવે નહીં. હું ચારણ ભાષામાં બોલું છું. પણ અખિલ બ્રહ્માંડ નો માલિક જોતો તો જેમ દ્રૌપદી જેમ બોલી હતી કનૈયા, ક બોલી તો સયા માથે હતો, ન બોલી તો અડધા પલે પૂગી ગયો, અને યા બોલી તો વસ્ત્ર પૂરતો હતો. કનૈયા પછી એનો ઊંધો અક્ષર કરો ને તો અનેક થાય. હું અભણ છું, ઊંધો વાંચો તો અનેક થાય. આ મોબાઈલ વાળાને ખાસ ભણેલા તો કૃષ્ણ ને પરસ્યો વળી ગયો કે આ બીજું કઈ નહીં, આ મીરાબાઈ પી જાય તો સારું છે. અને કૃષ્ણ પોતાની પ્રતિજ્ઞા જેને કહેવાય પડસાયો, જેને કહેવાય પ્રતિક મૂક્યું, ઝેર ની માલકો દેખાણા. ભગવાન કૃષ્ણ મોરલી મીંડા વગાડવા મા મોરલી વગાડતા મીરાબાઈએ મોટે દઈ દીધો કટોરો. પી ગયા. અમૃત નો ઉડકાર આવ્યો. કેનો? એને મીરાબાઈ કહેવાય. એને હૃદયમાં રાખા. આવા 2-5 જ રાખ્યા છે. ભલે તમે 2 કિલ્લા લઈને ફરો મને વાંધો નહીં, પણ આ દુનિયાને દેખાડવાનું. ભક્તિ ગુપ્તો કરો, દુનિયાનું કામ દેખાડો છો?
અમારા બાપુ કે છે ને નારાયણ એ જી ભાણી બની ભગતાણી, ભાણી બની ભગતાણી, ઈ તો મંજીરા લઈને મંડાણી, જોવો ભાઈ ભાણી બની ભગતાણી. સમજી ગયા ને તમે? દાદા સુધરાય ને એનું બહુ ધ્યાન રાખવું જોઈએ. એમ મીરાબાઈ આમ કટોરો હાથમાં લીધો. ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક માધવ દેખાણો. કીધું રાણા હવે કઈ પરીક્ષા નહીં. મીરાબાઈ હવે તમે ગિરધર ની હારે વરી ચુક્યા છો. કોણ? રાણો કેસ. આ મીરાબાઈ આ છત્રિયાણી એમને નથી બાપ મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડે છે. એમને થાય ભલે મને કોઈ વાંધો નથી, આ વસ્તુ છે. દેખાણા માજા શું કીધું? એક જ લીટી ભાઈ વાતો શું કરે ભાઈ વાતો શું કીધું? એ જી રાણાજી ને કેજો ફરી જે મોકલે રે. આવું અમારે ગઢવીની ભાષામાં ચારણની ભાષામાં માટે રાણાજી ને કેજો ફરી જે મોકલે રે. રાણા મારા આત્માને મોટો છે હે વિશ્વાસ, રાણાજી ને કેજો ફરી જે મોકલે રે. રાણા મોકલી દો, કારણ એવા ઝેર ને જીરવા જીવન મારો આવશે રે. અખિલ બ્રહ્માંડ નો માલિક આવી છે. રાણા મને આની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. આ મીરાબાઈ આ 2 કિલ્લા લઈને અહીંયા આવે. બાપા દીકરા ના હાચો ને તમારા મા બાપ ને હાહુ હવરા નાચો ભલે રાખો ને મને વાંધો નહીં. એટલે આ આહાડી બીજ અલગ અલગ, પણ અમારા વંદ્ય નારાયણ આજે એનો જન્મ દિવસ આહાડી બીજ. આજે એનું એક ભજન મને બહુ ગમે છે. શું કીધું? સમજણ જીવન માંથી જાય, જીવન માંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવન માંથી જાય. પિતાજીના વચન ખાતર એ રામ જીવનમાં જાય. પિતાજીના વચન ખાતર એ રામ જીવનમાં જાય. આજનો રામલો બુઢાશ્રમમાં એના મા બાપ ને મેલવા જાય. સમજણ જીવન માંથી જાય. આ બધા નાથ માંડા વગરના જે મા બાપ ને માજનમાં મૂકવા જાય ને એ સંસ્કાર વગરના, નાથ મોડા વગરના. કારણ કે સંસ્કાર હોય તો નાથું હોય ને, ખબર છે ને? એમ નાથ મોડા નીકળી ગયા ઈ જાય. જેની કઠણાઈ હોય, જેના પાપ હોય, એના મા બાપ માજનમાં હોય. બુઢાશ્રમ નો કહેવાય. જેના પાપ હોય ઈ જાય. અરે હાથ સંતાનના જન્મ આપ્યો છે, ભણાવી ગણાવી મોટા કર્યા, અને તમે સુધરેલના દીકરાઓ અમને સારું ને એમને સાહેબ, પણ તમારો ઈ જ વારો છે, સમજી લેજો. એમ કરેલા તમને બદલા ભોગવશો, ભોગવશો ને ભોગવશો. સમજી લેજો. આયા ને આયા છે, ક્યાંય જવાની જરૂર નથી. આને અહીંયા ભોગવવાના છો તમે. આ નારાયણ અમારો ભીષ્મ આજેનું જન્મ દિવસ તો કહેવાય ને બાપ, ઉત્તણ દિવસ કહેવાય. અમારો પરિવાર નારાયણ, પણ બીજા બોલે નારાયણ બોલે ઘણો ફેર હોય. આ નારાયણ શું વાત કરવી.
એક એના ભજન જોવો મિત્રો. સોનો લાવટ કડીને રૂપ કાંગજણી આજ બાલુડો એ જોગી નાવ બેઠો એ બરથરી બાલુડો એ જોગી નાવા બેઠો રે બરથરી. આ નારાયણ આ અનકડી છે, આમાં હાકળી છે. આ હાકળીના ભજન છે, જુદું કરવું પડે, વર્ણામ કરવું પડે. પણ મા મેનાવતી ઝરૂખા ઉપરથી નીકળ્યા અને ગોપીચંદ નાવા બેઠા હતા અને વાહા ઉપર નજર પડી. તેથી આ બાથરૂમ નતા અને અમુક શું કે ખબર કે હાથ પગ સોળે એની ઘરની અસત્રી, વાહાના મોર સોળે એની માં. કોઈ દી મિત્રો વિચાર કરો, આ કરે રાજપૂતનો દીકરો? કારણ કે આપણે નાવા બેઠા ને તો આપણું ઘરના માણસની હાજરી હોય, માની હાજરી ન હોય. આ તો કે માં એનો વાહો સોળે, સોળે નહીં નિહાળે. આ જરીક નોખું કરો, આ વિકૃતિ ખોઈ દીધી હે. આ વિકૃતિ હે શું કીધું? હાથ પગ સોળે એની ઘરની અસતરી માતાજી નિહાળે વાના મોર રે બરથરી. આ વરનામનું છે, મોટું છે. પણ આજે હાડી બીજ તો મારા કચ્છી ભાઈઓને, કચ્છી માળુને 25 લાખની વસ્તુ છે. દેશ વિદેશમાં રહેતા હોય 25 લાખની વસ્તીના જે કચ્છી માળું છે એને દેશ વિદેશમાં, કાઠિયાવાડમાં રહેતા હોય, જ્યાં રહેતા હોય 18 વર્ણને આજે 9 વર્ષ કચ્છીનું. એને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે. માતાજી એને સુખી રાખે. બસ આટલું. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. હવે 2 મિનિટ રહી છે ભાઈ.